હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. હવે આજમાં આપણે જે ટોપિક ઉપર વાત કરવાના છીએ ને, એ ટોપિક હકીકતમાં આમ જુઓ તો ઘણા સમય પહેલા લઈ લેવાની જરૂર હતી. કારણ એ છે કે એ એક નાના એવા ટોપિક ઉપર ઘણી બધી રાહત પશુપાલકના થઈ જાય. રાહત કહેતા કે ઘણી વખત પશુ ઓચિતા બીમાર પડી જાય, ઘણીવાર પશુ પાણી પીવાનું મૂકી દીધું હોય, ખાવાનું મૂકી દીધું હોય, પણ એ નાની નાની બાબત એવી છે કે જેનાથી આપણને એ આઈડિયા આવી જાય કે એને પ્રોબ્લેમ શું છે. અને એ પ્રોબ્લેમના ઘણી વખત નિવારણ પણ આપણી પાસે જ હોય છે, જે આપણને ખબર હોતી નથી. અને એ નિવારણ ક્યારે ખબર હોય? જ્યારે તમને પ્રોબ્લેમ વિશે ખબર હોય. જો પ્રોબ્લેમ વિશે ખબર ન હોય તો સ્વાભાવિક રીતે નિવારણ વિશે પણ ખબર નથી હોતી. આજમાં આપણે વાત કરવાની છે પશુના નાક વિશે. જે પશુનું નાક હોય છે એ નાક વિશે વાત કરશું. નાક વિશે એ માટે કે એક નાની એવી વસ્તુ, નાની એવી વાત, નાના એવા નજરથી ઘણું બધું જાણવા મળી જાય. અમારા એક બે વ્યુઅર્સ મિત્રના કાલમાં મેસેજ હતા કે એમણે મને એક પ્રોબ્લેમ જણાવી હતી અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન થયું. એ પછી અમારા બીજા એક બે મિત્રોના જે કમેન્ટ પડ્યા હતા એને મિક્સ કરીને એમ થયું કે આજમાં એ વિડીયો બનાવીએ. હવે નાકની વાત જે કરી છે એમાં નાકમાં કેવું છે કે જ્યારે પણ પશુનું નાક છે એ તમે જુઓ ત્યારે ભીનું જ હશે. હર હંમેશ તમે ગમે ત્યારે કોઈ પણ સિઝનમાં જોશો એના નાક પર ભીનાશ, અથવા તો આપણે જે રીતના પરસેવો થાય ને એ રીતના પરસેવાના ટપકા એના નાક પર હર હંમેશ હોય છે. ખાતા પીતા ગમે ત્યારે તમે જોશો એને એનું નાક જુઓ એટલે ભીનું જ હોય. ક્યારેય કદાચ નવા વ્યક્તિ હોય છો તો તમે નજર નહીં ફેરવી હોય, પણ ક્યારેય પણ તમે એકવાર નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે એનું નાક હંમેશા ભીનું રહે. હવે આ નાકની સાથે એની ઘણી બધી એવી સમસ્યાઓ જોડાયેલી છે કે જે આપણને જાણતા અજાણતા, જો ખબર નથી તો તકલીફમાં મૂકી દે છે. ક્યારેક માલ બીમાર પડી જાય, ઓચિતા બહુ જાજો ફીવર આવી જાય, તાવ આવી જાય. ઘણી વખત એવું બને કે એને ખાવાનું મૂકી દીધું હોય, માણસો ઉપર કામ થતું હોય તો ખબર નથી હોતી આપણને કે આને કઈ ખાવાનું મૂકી દીધું છે કે કેમ. તો આવી ઘણી બધી સમસ્યાઓ જ્યારે પણ તમે નાક સામું જુઓ, ક્યારેય માલ ઢીલું પડી ગયું અથવા માલ બેસી ગયું, તો પહેલા નજર એની નાક સામે કરવી. જો નાક કોરું થઈ જાય, ભીનું હંમેશા રહે છે, પણ જો કોરું થઈ જાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, અથવા તાત્કાલિક એને તમારે તાવ ચેક કરવો. ઘણી વખત એને ઝાડા થઈ ગયા હોય, એક બે ટાઈમથી ખબર ન હોય ને નબળાઈ આવી જાય, ઘણી વખત બહુ વધારે પડતો તાવ આવી જાય, એના કારણે પણ માલ બેસી જાય. તો આવા સમયની અંદર ફક્ત નાક જોઈને તમે એક આઈડિયા લગાવી શકશો કે આ પશુને પ્રોબ્લેમ છે કે કેમ. જો એ વસ્તુ મેં કીધું એમ એનું નાક કોરું થઈ ગયું હોય, એના નાક ઉપર જે પરસેવો છે એ સુકાઈ ગયો હોય, તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી. હવે ઘણી બધી વખત ભાદરવામાં, ઘણી વખત ઉનાળામાં એક બીજી મોટી સમસ્યા આવે છે કે ભેંસના કે નાના પારુના કે ગાના નાકમાંથી લોહી વહે છે. ઓચિતાના ખાતા ખાતા એના નાકમાંથી લોહી નીકળવા મળે. ઘણી વખત આમ ઓગા કરતું હોય અને લોહી નીકળવા મળે. લોહી ઘડીકમાં બંધ ન થાય. ત્યારે જ્યારે નવા પશુપાલક હોય ને એ ઓચિતાના ચિંતામાં મેકાઈ જાય કે ભેંસને શું થઈ ગયું, અથવા નાની પાડી વાછડીને કે ગાયને શું થઈ ગયું. ત્યારે એ સમયે તાત્કાલિક ધોરણે શું કરવું ને એનો કોઈ રસ્તો મળતો નથી. અને એવા સમયે કાં તો ઘણી વખત ખોટા ખર્ચાઓમાં આવી જાય છે, અથવા તો કાં તો કંઈક એવા ઊંધામાં ઈલાજ કરી નાખે કે જેના કારણે પશુ બગડે. એટલે જ્યારે પણ આ સમસ્યા જોવા મળે, જ્યારે પણ જો પશુના નાકમાંથી લોહી નીકળતું હોય, ઘણીવાર થોડું થોડું નીકળતું હોય, ઘણીવાર કોઈને ઝાઝુ નીકળતું હોય, તો એવા સમયની અંદર એક બે એવા ઉપચારો છે કે જે કરીને તમે તાત્કાલિક ધોરણે રાહત મેળવી શકો. પ્લસ તમને એ વસ્તુનો ખ્યાલ હોય તો ક્યારેય પણ તમારે દોડાદોડી નહીં થાય. તમને પોતાને ખબર જ હશે કે આ વસ્તુ, તો તમે એવા સમયે પોતે જાતે ઈલાજ કરી શકશો. જ્યારે પણ એના નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે પહેલું કામ એ કરો કે એના નાકની અંદર આ રીતે મોઢું રાખી અને ખોપરેલ તેલ રેડો. ખોપરેલ તેલ એના નાકમાં જેવું જશે એટલે વધુ ભાગનું 50% તમને રાહત જોવા મળી જાય. પણ નાના પારું હોય એને તમારે મોઢું આ રીતનું પકડવું સહેલું છે. જ્યારે મોટી ભેંસો હોય ત્યારે થોડીક હેરાન કરે, કવરાવે, નાકમાં નાખવા ન દે.
અને બીજી વસ્તુ કે એના નાકની આડે પડદો એ રીતનો આવે કે જ્યારે પણ તમે નાખવા જશો એટલે એ નાક બંધ કરી જશે. એટલે એવા સમયે ઘણી વખત એ જ્યારે શ્વાસ અંદર લે ત્યારે એ વસ્તુની પિચકારી કરવી અથવા તો તમારી અનુકૂળતા પ્રમાણે નાખવું એ જરૂરી છે. એના નાકની અંદર ખોપરેલ તેલ નાખવાથી એ વસ્તુનો તમને તરત ફાયદો જોવા મળે છે. સાથે સાથે બીજી વસ્તુ એક એ કરો કે એના માથા ઉપર પહેલા તમે ખોપરેલ તેલ નાખો. જો આનું નાક પણ જુઓ તમે ભીનું જોવા મળશે. આપણે આપણે વાત કરીએ. આના નાકમાં તેલ નાખ્યા પછી એના માથા ઉપર તમે ધીમે 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 ધારે ઠંડા પાણીનો આને ઓલો કરો, જારો. કારણ કે ઘણી વખત આ વસ્તુ નાના બાળકોમાં પણ જોવા મળે છે. આપણે ઘણી વખત મોટાઓને પણ થાય છે. ગરમીના કારણે આ પ્રોબ્લેમ આપણે અહીંયા નાકોડી ફૂટી કહેવાય. પણ થાય કેવું, ઘણી બધી આપણને માહિતીની ખબર હોય છે પણ એ આપણી પૂરતીની ખબર હોય છે. અને એ જ વસ્તુ માલમાં પણ ઘણી બધી બાબતો જોવા મળે છે અને આપણા જ ઈલાજથી એ સારી થઈ જાય છે. તો એના નાકમાં જ્યારે ખોપરેલ તેલ નાખેલું હોય ત્યારે થોડી વાર ખમી અને ઠંડુ પાણી ગોળાનું હોય, ફ્રીજનું હોય, કોઈ પણ ઠંડુ પાણી લઈ એના માથા ઉપર નાખી ધીમી ધારે પાણી નાખતું જવું અને ઝારતું જવું. તમને વધીને 10 મિનિટની અંદર એના નાકમાંથી લોહી નીકળતું બંધ દેખાય છે. અને જો કોઈને વાગવાથી અથવા તો ભેંસો બાંધી હોય અથવા ભેંસ ક્યાંય ભટકાણી હોય અને લોહી નીકળતું હોય તો એવા સમયની અંદર ઈલાજ કર્યા બાદ રાહત ન જણાય તો ડોક્ટરની સલાહ જરૂર લેવી. પણ આ વસ્તુ વગર કોઈ બાંધે, વગર ક્યાંય ભટકાયે આ પ્રોબ્લેમ આવી તો એના માટેનો ઈલાજ છે. ઘણી વખત નહીં તો કેવું થાય કે એકને એક ઈલાજ લોકો ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરે, પણ ઈલાજનો ઉપયોગ કરતા પહેલા અમુક એવી બાબત પણ જોઈ લેવી. ઘણી વખત ભેંસ ક્યાંય દોડીને, આપણે માનો કે નવી ભેંસ લાવ્યા છે, દોડીને ક્યાંય ભટકાઈ ગઈ અથવા તો ક્યાંય બીજી ભેંસની હારે બાંધી અને નાકમાંથી કાંઈ પ્રોબ્લેમ થાય તો એવા સમયે પાછો આ વસ્તુનો ઈલાજ તો કરી લેવો, પણ સાથે વધારે તકલીફ જણાય તો ડોક્ટરની સલાહ પણ લઈ લેવી. તો મિત્રો, આ હતો આજનો ટોપિક આપણો એક નાનો એવો પશુના નાક વિશે. હવે રજા લઈએ. જો તમારા મનમાં કાંઈ પ્રશ્ન હોય અથવા તમારે કાંઈ જાણવાની ઈચ્છા હોય એવી કે જે પ્રશ્નો તમારાથી સોલ્વ નથી થતા તો અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. અમે શક્ય હોય એટલા કમેન્ટના વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ. ચાલો મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. બાય બાય મિસ્ટર તવે.